ભરૂચના સાંસદ મનસુખ વસાવા હંમેશાથી તેમના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે, કેમ કે તેઓ અવારનવાર ફોન પર અધિકારીને ખખડાવતા હોય અથવા તો કેટલીકવાર પોતાની જ પાર્ટીના ધારાસભ્યો અને હોદ્દેદારોને આડે હાથ લેતા હોય છે. આ વિડીયો તેમના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થતા હોય છે. તો હવે આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના કમલમ કાર્યાલય ખાતે જાહેરાત કરી છે કે હવે ભરૂચ પરથી કોઈ યુવાન વ્યક્તિને તક મળે તેવી મારી ઈચ્છા છે. આમ મનસુખ વસાવાના આ નિવેદનથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આજે એક જાહેરાતથી રાજકારણ ગરમાઈ ગયું છે. આજે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ જગ્યા પર સંસદમાં કોઈ યુવા ચહેરો કે જે પાર્ટીની વિચારધારામાં માનતો હોય, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલે તેવો કાર્યકર્તા હોય, તેને પાર્ટી પ્રોજેક્ટ કરે. એટલે મેં બહુ સમય મર્યાદામાં મારી વાત કહી છે. આખરે તો પાર્ટીએ નિર્ણય લેવાનો છે. હું ચોક્કસ માનું છું કે મારે બીજા માટે વિચારવું જોઈએ. ઘણા એવા કાર્યકર્તાઓ છે જેને ભરૂચ પરથી એ લોકો ચૂંટણી લડવા ઉત્સુક છે. તો આવો સાંભળીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું જાહેરાત કરી છે. આ જગ્યા સંસદમાં મારા પછી જાય એવા કોઈ યંગ માણસો, યુવાન માણસો જે પાર્ટીની વિચારધારામાં હોય અને કાર્યકર્તાઓને સાથે લઈને ચાલનારો એવો કાર્યકર્તા પાર્ટી પ્રોજેક્ટ કરે, એટલે મેં બહુ સમય મર્યાદામાં મેં મારી વાત કરી છે. આખર તો પાર્ટીનો નિર્ણય છે, પણ હું ચોક્કસ માનું છું કે મારે બીજા માટે વિચારવું જોઈએ કે ઘણા એવા કાર્યકર્તાઓ છે કે જેને કોઈક ને કંઈક ભરૂચ લોકસભા જીતવા માટે, લડવા માટે ઉત્સુક પણ છે. તો વાત કરીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની, તો તેઓ છેક 1998થી ભરૂચના સાંસદ છે અને તેઓ અવારનવાર પોતાના આક્રમક સ્વભાવ માટે પણ જાણીતા છે અને લાઇમલાઇટમાં તેઓ આવતા હોય છે. થોડાક સમય અગાઉ તેમણે ભારતીય જનતા પાર્ટીની જે ટિકિટોને લઈને જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે તેનો તેમણે વિરોધ કર્યો હતો, કેમ કે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા થોડાક સમય અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે 60 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ આપવામાં ન આવે, 3 ટર્મથી ચૂંટાતા લોકોને પણ ટિકિટ આપવામાં ન આવે અને સાથે જે લોકોના પરિવારજનો સંગઠનમાં હોય તેમને પણ ટિકિટ આપવામાં ન આવે. અને આ જ કારણે પછી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભાજપના જ નિયમો ભાજપને નડી શકે છે અને જો વિધાનસભા અને લોકસભામાં આવા કોઈ નિયમો પાર્ટી બનાવતી નથી તો કેમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જ આવા નિયમો બનાવવામાં આવ્યા છે? કેમ કે શું ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર આ ચૂંટણીઓ લડવા ઈચ્છે છે એટલા માટે નિયમો બનાવવામાં આવ્યા છે? આમ મનસુખ વસાવા અવારનવાર પોતાની પાર્ટીના ધારાસભ્યો અને પોતાની પાર્ટીના હોદ્દેદારોને તેઓ આડે હાથ લેતા આવ્યા છે અને હવે આજે નર્મદાના કમલમ કાર્યાલય પર તેમનું એક જે નિવેદન છે તેના કારણે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.